जय माताजी मित्रों, स्वागत है तमारो अमरा नवा व्लॉग में। तो आज पहुंचम छ तो આપણે આવી જઈએ ગોગા મહારાજે દીવા કરવા। તો આપણે આવી ગયા છીએ મંદિરે। તો બતાવું ત્રણ મંદિર છે, કયા કયા માતાજી છે તમને બતાવું। તો મેરડી में જહુમાં દીવા કરી દીધા। તો આ છે ફૈબા સિકોતરમાનું મંદિર અને વોઇસ કોણવટી સિકોતરમાં જહુમાં અને ગોગા મહારાજ જોઈ લો। मित्रों वॉइस कोणवटी सिकोतરમાં ગોગા મહારાજ અને જહુમાં। तो माताजी અને ગોગા મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે। તો આ છે પૂર્વત ગોગા મહારાજનું મંદિર, એટલે કે ગઢિયા વખતનું મંદિર છે આ અમારું જૂનું। તો સર્વરનું નારિયેળ ચડાવવાનો છે, દાબીને દે છોટા ના લે ભાઈ, દાબી ફોડ ફોડ। સર્વન પાણી પીવા કાઢે હવે બગડેલ ને સલામ કરી આ બાજુ બધા નજીક કરકે થોડી બગડેલું નીકળી તો છે પણ વાંધો નહીં। તો બગડેલું નારિયેળ નીકળ્યું સર્વરમાં, પણ સારું કહેવાય। એ તો ખબર નહીં પણ બધા એવું કહેતા હોય સારું કહેવાય। ચલો ચલો તો અમારે જવાનું છે મેળામાં ના બધા તૈયાર થઈ જાય એવી બે હોય છે અને બે પેલી બાજુ હતા ને હતા થોડું થોડું અને બે બંકા બાજુ હોય તો જયારે પેલો તો બતાવા દેવું સારું લાગે। મેળામાં જવાની તૈયારી છે આ બધી। હા તો હળો અમે હેડે આવી જોઈ લો જાહું। हमारा स्प्लेंडर से गरम पल्सर से चलो रोम रोम भाइयों सिस्टम पार देंगे। બધા આયા છીએ બેમ પેઢીના મેળામાં। તો આપણે જઈએ હવે મેળા બાજુ ગોગા મહારાજે જઈએ તમને બતાવીએ। જો મેળામાં તો માહોલ ગરમ છે હાલ તો। મિત્રો આ બેમ પેઢી મેળાનો ઇતિહાસ તમને કહું, ભીમને હજારો વર્ષ પહેલાં પોચ પાંડવ આ જગ્યા પર થઈને નીકળેલા છે અને ભીમે આ જગ્યા પર જોડું ખંચેલું હોય અને મોટો ટેકરો આ જગ્યા પર થઈ ગયેલો હોય એવું લોકો કહે છે। એના વાત એકદમ સાચી છે અને હાલની અંદર ગોગા મહારાજનું મંદિર બનાવેલું છે। તો બધા લોકો દર નાગ પાંચમે આ મંદિરે દર્શન કરવા આવી બેમ પેઢીના નામથી આ મેળાની ઉજવણી થાય છે અને આ બેમ પેઢીનો મેળો દિયોદર ગામમાં ભરાય છે। આ બાજુ આપણા બધા મિત્રો આવી ગયા ના ના મારા નહીં દેવ ગોળા
તારે આમાં બિહારમાં કોઈ પણ બેહવું નહીં આપણે હાલ આવી જોડો તો બધા આ બધી ચકડોળો છે બધી મોટી ચકડોળ આ બાજુ એક જ છે બધા આવી હેડ્યા છીએ અમે ઘેર અમે આવી જાશું ઘેર અમે પેલા બાઈક પર જઈએ તો સીધો ને આવી ગયા અમરત ને બે સાઈડમાં કર સાઈડમાં કરો આવી જો હા ભાઈ શું કહેતો હતો કે મેળામાં ફરવા આવી સીધો આવી ગયો આપણા મિત્રો આવી ગયા હોય હગું થઈ ગયું તા ગોઠી વ્યારા અમે જઈએ છીએ તો અમે જઈએ છીએ જય અંબે ઢાબા તો અમે પહોંચી ગયા છીએ જય અંબે ઢાબા બોલે આ મિત્ર લઈ લેવડો શેઠિયા લોકો હવે જીરા લઈ લે બધા ઠંડુ તો જીરા લીધી બધો વ્લોગમાં લઈ લો આવી તો મિક્સી કઈ બેસી રહી જય માતાજી મિત્રો હા ભાગ બોલ્યો મોડું બોલ્યો પણ સારું બોલ્યો તો અમે બધા આવી ગયા છીએ ઘેર આજનો વ્લોગ આટલા સુધી જ